મિત્રો સ્વાગત છે અમારી આ ચેનલમાં તમારું। બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। ફિલ્મ સરફરાજ પ્રમોશન દરમિયાન અક્ષય કુમારને કોરોના લપેટમાં આવી ગયા હોવાનો ખુલાસો થયો છે। તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવે છે। આ સાથે અક્ષય કુમાર પોતાને આઇસોલેટ કરી લીધો છે। ત્યારે વધુ વિગતવાર માહિતી વિશે તમને જણાવીએ તો માહિતી અનુસાર ફક્ત જાણીતા અભિનેત્રી અક્ષય કુમાર જ કોરોના પોઝિટિવ નથી, પરંતુ તેમની ટીમના ઘણા લોકોને કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચી ગઈ છે। તો વધુ વિગતવાર માહિતી વિશે તમને જણાવીએ તો ઘટના વિશે જાણકારી ધરાવતા સરફરાજ ફિલ્મના પ્રોડક્શન હાઉસના એક નજીકના સૂત્રએ કહ્યું છે કે અક્ષય કુમાર તેમની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા। આ દરમિયાન તેમની તબિયત લથડી પડી હતી, ત્યારે તેમને એ વાતની જાણકારી મળી કે પ્રમોશન અમુક જ મેમ્બર્સને કોરોના પોઝિટિવ મળી આવે છે, જેના બાદ અક્ષય કુમારે પોતાનો રિપોર્ટ કરાવ્યો, તે પણ પોતે પોઝિટિવ મળી આવ્યા હતા। ત્યારે વધુ વિગતવાર માહિતી વિશે તમને જણાવીએ તો સૂત્રએ જણાવ્યું છે કે અક્ષય કુમારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા અભિનેતા હવે ના તો તેની ફિલ્મનું સરફરાજનું પ્રમોશન કરશે અને ના તો અનંત અંબાણીના લગ્ન સમારોહમાં હાજરી આપશે। અક્ષય કુમાર પોતાનું આઇસોલેટ કરી લીધું છે અને હજુ પણ કોવિડ-19 છે। મિત્રો, વિડીયોમાં આટલું ન હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।